હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. અ વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે જે વીકેન્ડ છે કે જેમાં સેટરડેમાં આપણે ફ્રાઈડે અને સેટરડે લેક્ચર શેડ્યુલ કરેલા છે. તો આજનો જે લેક્ચર છે કે જેમાં આપણે વીટ હોય છે, મતલબ કે જે ઘઉં છે આપણા, કે જેમાં આવતા જીવાતો હોય છે એનું ગુજરાતી અને ઇંગ્લિશનું જે નામ છે. તમે મને ઘણાએ કમેન્ટ્સ કરેલી હતી કે મેડમ તમે ગુજરાતી અને ઇંગ્લિશનું નામ જે છે એ રોગ અને જીવાતનું જણાવો, એવું તમે વિડીયો બનાવો. તો આજથી આપણે વીકેન્ડમાં આ સ્ટાર્ટ કર્યું છે. આજે આપણે મોસ્ટલી વાત કરીશું જે ઘઉંમાં જે જીવાતો મેજર આવે છે, મેજર પેસ્ટ છે એનું ઇંગ્લિશ અને ગુજરાતી આપણે નામ છે. અને સાથે સાથે મેં અહીંયા તમને ઇઝી રે તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી શકો એટલા માટે મેં ફોટોઝ પણ લઈને આવેલી છું કે જેથી તમને આઈડિયા આવી જાય કે શું છે. તો આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં માત્ર આજે આપણે ઘઉંમાં આવતા જે જીવાતો છે એના વિશેની વાત કરીશું, એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશમાં નામ અને થોડુંક એનું ડિસ્ક્રિપ્શન તમને જણાવીશ કે જેથી તમે આ વિડીયો જોવો છો તો ત્યારે તમને ગુજરાતી અને ઇંગ્લિશનું નામ જે છે જીવાતોનું એ તો યાદ રહી જાય, સાથે સાથે એનું શું ફંક્શન છે, શું કેવી રીતે કાર્ય કરે છે એ પણ તમને ઇઝી વેમાં યાદ રહી શકે એટલા માટે. તો ફ્રેન્ડ્સ, આપણે આજનું આ લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી જોડે આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એમાં જોડાઈ શકે છે. અને આવતીકાલે સન્ડે છે તો સન્ડેનું મે બી હોલિડે હશે અને હું ટ્રાય કરીશ આજે જો મને કરંટ અફેર ઇનફ મળી જશે એક લેક્ચર પૂરતું તો હું તમારા માટે કાલે કરંટ અફેરનો લેક્ચર લઈને આવીશ. અધરવાઇઝ નેક્સ્ટ સન્ડે આપણે કરશું અને મંડેથી ફરી આપણી જે MCQ સિરીઝ છે એ કન્ટિન્યુ કરશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. આજનો આપણો ફર્સ્ટ જે છે કે ટર્માઇટ, કે જેને આપણે ઉધઈ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એ આપણે જોઈ શકીએ છીએ કે આ જે ટર્માઇટ છે કે જે ઉધઈ, કે જે આપણને યલોવિશ વ્હાઇટ કલરનું જોવા મળે છે, એટલે કે એનું જે આ હેડ છે એ આપણને યલોવિશ જેવું દેખાય છે. અહીંયા જે હેડ છે આ ઉધઈનું કે જે લાઇટિશ યલોવિશ હોય છે અને પાછળનો જે પોર્શન હોય છે એબડોમેન જેને આપણે કહીએ છીએ કે જે વ્હાઇટ કલરનું આપણને જોવા મળે છે. અને આ ઉધઈ જે છે એ ક્યારે એનો ઉપદ્રવ આપણને જોવા મળતો હોય છે? તો ઉધઈનો જે ઉપદ્રવ છે કે જ્યારે આપણો પાક હોય છે કે ઘઉંનો પાકની જ અહીંયા સ્પેશિયલી આપણે વાત કરીએ તો જ્યારે ઘઉંના પાકમાં ઊંબીની જે અવસ્થા હોય છે ત્યારે આપણને જોવા મળે છે. અને પાકની જ્યારે નીંગલની અવસ્થા શરૂ થતું હોય છે એ ટાઈમે એનો ઉપદ્રવ આપણને જોવા મળે છે. અને એના લીધે શું થાય તો કે ઊંબી અવસ્થા, એટલે કે ઊંબી શું છે તો કે જે ઘઉંમાં અહીંયા આ જે દાણા બેસવાનું જે હોય છે, ડુંડામાં જે દાણા બેસવાની હોય છે સ્ટેજ, એ સ્ટેજે જો આપણને ઉધઈ આવી જાય તો એના લીધે આપણા ઘઉંના પાકમાં વ્યવસ્થિત રીતે દાણા હોય છે કે જે બેસી શકતા નથી. અને જો વ્યવસ્થિત રીતે દાણા ના બેસે એટલે આપણને ઇકોનોમિકલી લોસ જાય છે. તો હવે આપણું આને ઉધઈ આવી ગઈ છે, કેવી રીતે આવે છે, કયા સ્ટેજમાં આવે છે એ આપણે વાત કરી. તો આપણે નિયંત્રણ કરવું હોય તો શું કરી શકીએ છીએ? તો કે નિયંત્રણ કરવું હોય તો આપણે આને શું કહેવાય, ઇરિગેશન આપવાનું નિયમિત, એટલે કે રેગ્યુલરી આપણે આને જો ઇરિગેશન આપણા વીટના છોડને આપીએ તો આ જે ઉધઈ છે કે જેનું આપણે કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ. અને એના સિવાયની બીજી ઉધઈ માટેની જે દવાઓ હોય છે કે જે ફિપ્રોનિલ છે, ક્લોરફાયરીફોસ છે, કે જેનો પણ આપણે યુઝ સામાન્ય રીતે કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ બીજી આપણી ઘઉંમાં આવતી પેસ્ટ વિશેનો. તો બીજી આપણી જે પેસ્ટ છે કે જે હેલિકોવર્પા આર્મીચેરા છે કે જેને આપણે લીલી ઈયળ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. સામાન્ય રીતે આ જે ગ્રીનિશ જોવા મળે છે કે ઈયળ, જેને આપણે હેલિકોવર્પા આર્મીચેરા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. અને આ જે હેલિકોવર્પા આર્મીચેરા જે ઈયળ છે કે જે આપણે જોઈ શકીએ છીએ ગ્રીનિશ કલરની આપણને જોવા મળે છે. ઘણી વખત આ કાબરચીતરી ઈયળ તરીકે પણ આપણને હેલિકોવર્પા જોવા મળતી હોય છે. ઘણી વખત એકદમ ગ્રીન જોવા મળતી હોય છે. અને આ જે ઈયળ છે કે તમે જુઓ, એના ઈયળ છે એમાં આપણને પટ્ટા જોવા મળે છે. એ શરીર ઉપર આ જે પીળાશ પટ્ટા જેવા આપણને ડાર્કિશ પટ્ટા જોવા મળે છે, લાઇટ અને ડાર્ક કલરમાં. અને આ જે ઈયળ હોય છે કે જે આપણને ભૂખરા કલરની જોવા મળતી હોય છે.
અને એકદમ ગ્રીનિશ ઈયળ હોય કે જે આપણને એકદમ ગ્રીન કલરની જોવા મળતી હોય છે. આ હેલિકોવર્પા આપણે ઘણી વખત ચણાનો જે આપણું છોડ હોય છે એમાં પણ ખૂબ સારો એવો હેલિકોવર્પાનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. ત્યારે એકદમ આપણને ફૂલ્લી ગ્રીનિશ કલરની જોવા મળતી હોય છે. અને આપણે ઘઉંની જો વાત કરીએ કે ઘઉંના પાકમાં હેલિકોવર્પા ક્યારે જોવા મળે છે, તો ઘઉંના પાકમાં આપણને હેલિકોવર્પા છે કે અહીંયા ગ્રીનિશ પણ તમને જોવા મળે છે અને જુઓ તમે અહીંયા કાબર ચીતડી પણ જોવા મળે છે. આ જે ફોટો છે એમાં પણ છે કાબર ચિત્રા ટાઈપની, એટલે કે ઘઉંના પાકમાં આપણને જે હેલિકોવર્પા છે ઈયળ છે કે જે આપણને જુદા જુદા રંગની જોવા મળતી હોય છે. અને આ જે ઈયળ હોય છે કે જે આપણને આ ઘઉંનું આ જે એરો હોય છે, એટલે કે આ જે ઘઉંની ડુંડી હોય છે એના પ્રમાણેનું કલરમાં જોવા મળે છે, તો એને આપણે પચરંગી ઈયળ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. કઈ ઈયળ તરીકે ઓળખીએ છીએ? પચરંગી ઈયળ તરીકે. અને આ જે હેલિકોવર્પા ઈયળ છે કે જે આપણા પાન હોય છે, ઘઉંના પાન એને ખાઈ જતી હોય છે. અને જો ઘઉંનું આપણું જે ઉંબી હોય છે, આપણે અગાઉ જ વાત કરી કે આમાં જે ઘઉંમાં આ જે ડુંડી છે કે જેમાં દાણા બેસવાની શરૂઆત થાય તો એ ઉંબી અવસ્થા કહેવાય છે. દાણા જ્યારે બેસતા હોય ત્યારે તો એ ઉંબી છે કે જેને પણ આ હેલિકોવર્પા છે કે જે નુકસાન કરે છે. શું નુકસાન કરે છે? તો કે એમાં જે ઉંબીમાં જ્યારે દાણા બેસવાની શરૂઆત થતી હોય છે ત્યારે હેલિકોવર્પાનો ઉપદ્રવ જો આવી જાય તો એ જે દાણા હોય છે કે જે ઈયળ ખાઈ જતી હોય છે. હવે આપણે વાત કરીએ કે આને આપણે કંટ્રોલ કરવી હોય તો શું કરી શકીએ? તો જો આપણે કંટ્રોલ કરવી હોય તો પહેલાં તો આપણે આના માટેની જે દવાઓ હોય છે એ વાપરવી જોઈએ. અને એ દવામાં જો વાત કરીએ તો ક્વિનાલ્ફોસ છે કે જે દવાનો આપણે સામાન્ય રીતે યુઝ કરતા હોઈએ છીએ. અને ત્યારબાદ આપણે જો ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય તો એના માટે આપણે ઇન્સેક્ટિસાઇડ કે પેસ્ટિસાઇડનો યુઝ કરતા નહીં હોતા, પરંતુ નેચરલી કેવી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ એ આપણે કરતા હોઈએ છીએ. તો એમાં આપણે ફેરોમેન ટ્રેપ છે, લાઇટ ટ્રેપ છે, અલગ અલગ આપણે જે પ્રેક્ટિસીસ છે કે જે યુઝ કરતા હોઈએ છીએ. પરંતુ અહીંયા હેલિકોવર્પાની જો વાત કરવામાં આવે તો આપણે લાઇટ ટ્રેપ છે કે જે યુઝ કરતા હોઈએ છીએ ઓર્ગેનિક ફાર્મિંગ માટે. અને લીંબોળીનું જે તેલ હોય છે એના આધારિત જે દવાઓ આવતી હોય છે એ દવાઓથી પણ આપણે હેલિકોવર્પા છે કે જેને કંટ્રોલ કરી શકતા હોઈએ. અને આપણું જે ખેતર હોય છે કે જેને આપણે નિંદામણ મુક્ત રાખવું જરૂરી છે કે જેથી આ ઈયળ છે એના ઉપદ્રવને આપણે આગળ પડતો વધતો અટકાવી શકીએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ છે ખપૈડી, એટલે કે લોકસ્ટ. આપણે આને શું કહીએ છીએ? લોકસ્ટ. અને આ જે લોકસ્ટ છે કે જે ખૂબ જ સારા એવા પ્રમાણમાં નુકસાન કરે છે. અને સામાન્ય રીતે જો આપણે વાત કરીએ આ લોકસ્ટની, તો આ લોકસ્ટ છે આપણને ભૂખરા રંગનું જોવા મળે છે. ઘણી વખત ગ્રીન કલરનું પણ જોવા મળતું હોય છે. અહીં આપણને ભૂખરા કલરનું જોવા મળે છે. અને આ લોકસ્ટની અલગ અલગ જાતો જોવા મળતી હોય છે. પરંતુ આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સામાન્ય રીતે આપણને જે આ લોકસ્ટ છે કે જેનો ઉપદ્રવ આપણને દાવખાની વીટ, એટલે કે જે ભાલિયા ઘઉં છે એમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે. અને આના જે લોકસ્ટ જે છે કે જેના બચ્ચા અને એના જે પુખ્ત કીટક જે હોય છે એ શું કરે છે? તો કે છોડને કાપીને ખાઈ જતું હોય છે. એટલે આપણને એક્ઝામમાં એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે લોકસ્ટ, તો એનું ડેમેજિંગ સ્ટેજ કોણ છે? તો ડેમેજિંગ સ્ટેજની જો વાત કરવામાં આવે લોકસ્ટના ડેમેજિંગ સ્ટેજની, તો એમાં આવશે ચાઇલ્ડ, એટલે કે બચ્ચા, અને એડલ્ટ બંને છે કે જે આપણા ફિલ્ડ ક્રોપ હોય એને નુકસાન કરે છે. નહીં તો સ્પેસિફિકલી આપણે વીટની વાત કરીએ તો વીટના છોડને એના પુખ્ત અને બચ્ચા બંને નુકસાન કરે છે. એટલે શું? એડલ્ટ એન્ડ બચ્ચા. એ જે આ લોકસ્ટ છે કે જેને નુકસાન કરે છે. આપણે ઘણી વખત ન્યૂઝમાં પણ જોતા હોઈએ છીએ કે રાજસ્થાનમાંથી આખું લોકસ્ટનું ટોળું છે કે જે ઉત્તર ગુજરાત તરફ આવેલું આપણને જોવા મળે છે. તો આપણે એના માટે અલગ અલગ પ્રેક્ટિસીસ યુઝ કરતા હોઈએ છીએ. અને સામાન્ય રીતે જો લોકસ્ટનો ઉપદ્રવ આપણે અટકાવવો હોય તો શું કરવામાં આવે છે? તો આપણું ખેતર હોય છે એના ફરતે ઊંડું ક્યારી ખોદવામાં આવે છે, મતલબ
શું કહેવાય, મતલબ ખાડા ખોદવામાં આવતા હોય છે આપણા ખેતરની ફરતે. શા માટે? તો કે એના લીધે લોકોસ્ટ હોય છે કે જો આપણા ખેતરમાં પ્રવેશ કરે તો સૌ પ્રથમ વખત ત્યાં નીચે પડી જાય છે. એ જે આપણે ખાડા ખોદ્યા હોય છે ફરતે, ખેતરની ફરતે, એમાં લોકોસ્ટ જાય છે અને આપણા ખેતરમાં આવવાની શક્યતા ઓછી થઈ જતી હોય છે. અને ત્યાં લોકોસ્ટ ખાડામાં આવી જતા હોય ત્યારબાદ એના ઉપર આપણે જે પેસ્ટિસાઇડ છે, ઇન્સેક્ટિસાઇડ છે, એનો સ્પ્રે કરીએ તો એને એવી રીતે આપણે અટકાવી શકતા હોઈએ છીએ. ત્યારબાદ આપણું નેક્સ્ટ છે ગાભમાળાની ઈયળ. એટલે કે આ જે ગાભમાળાની ઈયળ છે કે જેને આપણે આર્મીવોર્મ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો આ ઈયળને આપણે ગાભમાળાની ઈયળ શા માટે કહેવાય છે? તો કે નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે ગાભમાળાની ઈયળ શા માટે કહીએ છીએ? તો કે ગર્ભ છે એ ખાઈ જતું હોય છે. એટલે કે આપણે જે ઘઉંનો છોડ હોય છે એની અંદર પ્રવેશે છે આ છોડ હોય છે કે જેમાં અંદર ભૂંગળીમાં દાખલ થઈ જાય છે અને શું કરે છે, અંદરનો જે ગર્ભ હોય છે એ ખાઈ જતું હોય છે. એટલા માટે આપણે એને ગાભમાળાની ઈયળ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જે ઉપદ્રવ આપણને જોવા મળે છે ગાભમાળાની ઈયળનો, એ સામાન્ય રીતે આપણી ઘઉંની જે અવસ્થા છે, નિંગલ અવસ્થા, એમાં વધુ માત્રામાં જોવા મળે છે. અને આપણે જો નિંગલ અવસ્થામાં આ છોડ આવી જાય, એ છોડમાં આ ગાભમાળાની ઈયળ આવી જાય તો શું કરે છે? તો કે આપણે નિંગલ અવસ્થામાં આગળ પણ જોયું હતું કે નિંગલ અવસ્થામાં જ દાણા બેસવાની શરૂઆત થતી હોય છે. તો આ ઈયળના લીધે દાણા બેસતા નથી, કેમ કે નિંગલ અવસ્થામાં જ આવી જાય તો અંદરનો ગર્ભ ખાઈ જતું હોય છે. એટલા માટે આપણું જે ડુંડું હોય છે, જે ઉંબી હોય છે, એમાં દાણા બેસતા નથી. તો જો દાણા બેસતા નથી, નિંગલ અવસ્થામાં ગાભમાળાની ઈયળ આવી ગઈ છે, તો આપણે એને અટકાવવા માટે શું કરી શકીએ? તો કે આપણે જો આને અટકાવવું હોય તો એને અટકાવવા માટે આપણે એનો ઇન્સેક્ટિસાઇડનો સ્પ્રે કરતા હોઈએ છીએ. અને સામાન્ય રીતે આપણે મોનોક્રોટોફોસ છે, ક્વિનાલફોસ છે કે જે દવાઓનો યુઝ કરતા હોઈએ છીએ. અને ત્યારબાદ આપણે આજની જે વીટની પેસ્ટિસાઇડની વાત કરીએ છીએ, ઇન્સેક્ટિસાઇડની વાત કરીએ છીએ, તો એ આપણું લાસ્ટ છે એફિડ. એફિડ કે જેને આપણે મોલો અથવા તો મોલો મચ્છી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. અને જો આ એફિડ છે તમને જોવા મળે છે, આ એનું જે નાનું સ્ટેજ હોય છે ત્યારે આપણને યલોવિશ જોવા મળતું હોય છે. ત્યારબાદ એ એડલ્ટ થઈ જાય છે ત્યારે આપણને બ્લેકિશ કલરનું જોવા મળતું હોય છે. એટલે કે એફિડની જો વાત કરવામાં આવે તો એફિડ કે જે બચ્ચા અને એનું પુખ્ત જે હોય છે કે જે બંને આપણને મોલો તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ અને લીલાશ પડતા રંગનું અથવા તો બ્લેકિશ કલરનું આપણને જોવા મળતું હોય છે. અને જે આ સ્પેશિયલી જો આ લોકોસ્ટની વાત કરીએ તો અહીંયા તમને પાછળનો જે ભાગ હશે એ આ ટાઈપનું સેજ જોવા મળશે. સેજ જ હશે, આ તો બધું છે કે જેને આપણે કોનિકલ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને એફિડ હોય છે કે જે શું કરે છે? તો કે આપણો જે છોડ છે ઘઉંનો, કે જે એનું પાન હોય છે એનું ભૂંગળી અથવા તો પાનમાંથી રસ ચૂસી લે છે. એટલે કે એફિડ હોય છે એ શું કરે છે? સકિંગ કરે છે. લીફ હોય છે એને શક કરે છે, ચૂસી લે છે રસ. અને એ રસ ચૂસાઈ જાય, આપણને ખ્યાલ છે કે ગ્રીન કલરનો છોડ છે, ગ્રીન કલરનું આપણું લીફ છે, અને એમાંથી જો રસ ચૂસાઈ જાય એટલે આપણું જે લીફ છે કે જે યલોવિશ આપણને જોવા મળે છે. અને મોલો જે મચ્છી હોય છે એનું જે શરીર હોય છે કે જેમાં આપણને એક ચીકણો પદાર્થ જોવા મળતો હોય છે કે જે મધ જેવો ચીકણો પદાર્થ હોય કે મલ્લો મચ્છીના જે શરીર હોય એમાંથી ઝરતો આપણને જોવા મળતો હોય છે. એટલે કે એમાંથી મોલો મચ્છીના શરીરમાંથી ચીકણો પદાર્થ કે જે નીકળતો જોવા મળે છે. અને એ જે ચીકણો પદાર્થ હોય છે એ શું કરે? આપણા લીફ ઉપર છે, અહીંયા તમે જોઈ શકો છો બહુ બધા છે મોલો, આ મોલો મચ્છી છે આપણા લીફ ઉપર, એના શરીરમાંથી ચીકણો પદાર્થ ઝરે છે. એટલે એ જે ચીકણો પદાર્થ નીકળતો હોય એ આપણી જે લીફની આ જે સપાટી હોય છે એ સપાટી ઉપર જમા થઈ જતો હોય છે. અને એ સપાટી ઉપર જો આ પદાર્થ જમા થઈ જાય એટલે શું થતું હોય છે? તો કે આપણું જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય છે આ લીફમાં એ અટકી જતી હોય છે. અને અહીંયા બ્લેકિશ કલરની ફૂગ હોય છે એ ડેવલપ થાય છે. શું થાય છે? બ્લેકિશ કલરની ફૂગ હોય છે એ ડેવલપ થતી જોવા મળે છે. અને આપણે આના નિયંત્રણ તરીકે સામાન્ય રીતે જો વાત કરીએ તો મિથાઇલોડાયમેટોન જેવી દવાઓ છે કે જેનો યુઝ કરતા હોઈએ છીએ, ડાયમિથિયોએટ દવા યુઝ કરતા હોઈએ છીએ. અને આપણે એનું જૈવિક નિયંત્રણ કરવું હોય
તો એના માટે આપણે શું કરીએ છીએ તો કે પરભક્ષી દાળિયા કે જેને આપણે લેડીબર્ડ બીટલ તરીકે ઓળખતા હોઈએ છીએ, ત્યારબાદ છે ક્રાઇસોપા છે, સિરફિડ ફ્લાય છે કે જે કુદરતી રીતે જે મોલો હોય છે, આ જે એફિડ આપણું જે છે કે જેની કાબૂમાં કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જે અહીં પૂર્ણ થાય છે કે જેમાં આપણે ઘઉંના પાકમાં આવતી જીવાતો વિશેની વાત કરી. આપણે ફરીના લેક્ચરમાં ઘઉંના પાકના રોગો વિશેની વાત કરીશું કે જેમાં મોસ્ટલી તમને ઇંગ્લિશ અને ગુજરાતી નામનું કોન્સેપ્ટ સમજાઈ શકે એના રીતે થોડુંક ડિટેલ્સમાં હું થોડુંક જણાવીશ. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.